તમે પ્રાઇવેટ કે ગવર્મેન્ટ સેક્ટરમાં જોબ કરતા હો અને આમ તો તમે કોઈ પણ બેંકમાં લોન લેવા માટે જાઓ ને તો ઇઝીલી તમને લોન તો મળી જાય, કારણ કે બેંકો લોન આપવા માટે બેઠી જ છે અને એમનો તો ખ્યાલ છે કે ભાઈ તમારો તો કેવું હોય કે દર મહિને પગાર આવતો હોય ઇઝીલી, એટલે સીધો તમારા ખાતામાંથી પગાર કપાઈ જાય. એટલે તમારી લોન તો સિક્યોર હોય તો કોઈ પણ બેંક તમને લોન આપી દે અને તમે આડેધડ ગમે ત્યાં કોઈ પણ જગ્યાએ લોન કરાવી નાખો. તો એવું ના હોય દોસ્તો. એમાં કેવું હોય, હરેક જે બેંકો છે કે જે લોનો આપે ને એમનો વ્યાજદર અલગ અલગ હોય. તમને તો ખ્યાલ ના હોય કે કઈ બેંક તમને બહુ ઓછા વ્યાજદરે લોન આપશે. તો અમે કઈ રીતે કામ કરીએ છીએ કે તમે જ્યારે તમારા ડોક્યુમેન્ટ અમને વોટ્સઅપ કરશો ને તો અમે અમારા સોફ્ટવેરમાં ચડાવીશું અને ત્યાં આગળ અમે ચેક કરશું કે ભાઈ કઈ બેંક તમને બહુ ઓછા વ્યાજદરે લોન આપશે. તો અમે સીધી એની ડિટેલ તમને આપીશું કે ભાઈ આ બેંક છે, માની લો કે SBI છે, બરોડા છે, અહીંયા તમને આટલા રેટે લોન મળવાપાત્ર છે. તમે જ્યારે હા પાડશો ત્યારે જ અમે આગળની પ્રોસેસ કરશું અને એ પણ કેવું કે 3 દિવસની પ્રોસેસમાં એ જે અમાઉન્ટ છે એ સીધું તમારા ખાતામાં જમા થશે. અને ખાસ વાત એ કે અમે કોઈ પણ પ્રકારનો ફાઇલ ચાર્જ કે લોગિન ચાર્જ કોઈ પણ પ્રકારનો ચાર્જ લેતા નથી. અને દોસ્તો ખાસ જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો તમે પ્રાઇવેટ કે ગવર્મેન્ટ સેક્ટરમાં જોબ કરતા હોવો જોઈએ, તમારો પગાર 20,000 કરતાં વધારે હોવો જોઈએ અને એ પગાર સીધો તમારા ખાતામાં જમા થતો હશે તો પણ અમે તમને ઇઝીલી લોન કરી આપીશું. અથવા તમે સરકારી શિક્ષક હશો અથવા તમારા જોડે ડૉક્ટરનું સર્ટી હશે અને તમારે જો લોનની જરૂર હશે તો પણ અમે તમને લોન કરી આપીશું. તમારે જો લોનની જરૂર હોય એ પણ બહુ ઓછા વ્યાજ દરે કે જેમાં તમારો કોઈ પણ પ્રકારનો પ્રોસેસિંગ ચાર્જ કે ફાઇલ ચાર્જ ન આપવો પડે તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. અને એના માટે હું ડિસ્પ્લે પર નંબર આપું છું, ત્યાં આગળ તમે એના વિશે માહિતી લઈ શકો છો અને લોન કરાવી શકો છો. થેન્ક યુ સો મચ.